મિત્રો, એવું કહેવામાં આવે છે કે આપણે જ્યારે આપણા ભવિષ્યનો પ્લાન બનાવતા હોય ને ત્યારે ઉપરવાળો છે ને એ ઉપરથી દાંત કાઢતો હોય, કેમ કે એનો પ્લાન છે ને એ કાંઈક અલગ જ હોય. પણ યાદ રાખજો મિત્રો, અને વિશ્વાસ રાખજો, એ તમારા ભલા માટે હોય. કેમ કે તમે તમારું જેટલું ભલું વિચારો છો ને એના કરતાં વધારે ઉપરવાળો તમારું ભલું વિચારે છે. જી હા મિત્રો, તો આ જ વાતનું એક્ઝામ્પલ આપતી એક સત્ય ઘટના અત્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું. તો મિત્રો, આ એક સત્ય ઘટના છે, તો ધ્યાન રાખીને સાંભળજો. વાત છે બીજા વિશ્વયુદ્ધની. બીજું વિશ્વયુદ્ધ ઘમાસાન ચાલી રહ્યું હતું, એની ચરમસીમા ઉપર હતું. હવે એમાં થયું એવું કે એક સૈનિક છે ને એના સૈન્યથી વિખૂટો પડી ગયો. હવે યુદ્ધની પરાકાષ્ઠા ઉપર હતું, ગોળીઓ ને ધબાધબી બોમ્બ વિસ્ફોટ ને બધું થાય. એટલે સૈનિકે એના સૈન્યને ખૂબ બૂમો પાડી, ખૂબ રાડો પાડીને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો અવાજ એના સૈન્ય સુધી પહોંચ્યો નહીં. અને ચારે કોર ધૂળ ધુવાડા ધૂળની ડમરીયું, એટલે એના સૈન્યને જોઈ શકે એમ હતો નહીં કે અત્યારે એનું સૈન્ય ગયું ક્યાં. આમ કરતાં કરતાં એના સૈન્યથી ખૂબ દૂર ચાલ્યો ગયો. અને હવે મિત્રો થયું એવું કે જે દુશ્મન સૈનિકો હતા ને એનો અવાજ એના કાને ધીમે ધીમે પડવા લાગ્યો, કેમ કે એ એના વિસ્તારમાં આવી ગયો હતો. હવે થયું એવું કે એ જે જગ્યાએ હતો એ પર્વતીય વિસ્તાર હતો, ડુંગરાળ વિસ્તાર હતો, એકલી શિલાઓ હતી અને દરેક શિલાઓમાં કોતરો હતી, એટલે કે ગુફા હતી. એટલે એને વિચાર આવ્યો કે ચાલો ને એકાદી ગુફામાં હું સંતાઈ જાઉં. એક વિચાર બીજો આવ્યો કે આ દુશ્મનના સૈનિકો છે એ આવશે એટલે ગુફા તો બધી જોવાના જ છે, એટલે મારું મૃત્યુ તો નક્કી છે. છતાં ભગવાનનું નામ લઈને એક ગુફામાં એ સંતાઈ ગયો. હવે ગુફામાં અંદર જાતા જાતા એ વિચાર કરતો હતો કે હે ભગવાન, મને બચાવી લેજો. ગુફામાં અંદર જઈને બેઠો, એને સૈનિકોનો અવાજ વધુ નજીક આવતો જણાયો અને વધુ એ લોકોનો અવાજ એને સંભળાવા લાગ્યો. એટલે એને બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં ભલે ગમે એટલા પાપ કર્યા હોય પણ હું મારા દેશ માટે લડું છું, હું મારા દેશને ઈમાનદાર છું, પ્લીઝ 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 કાંઈક કરો અને મને આ પરિસ્થિતિમાંથી બચાવી લ્યો. આવી પ્રાર્થના કરતો હતો ત્યાં તો સૈનિકો આવી ચડ્યા એ ગુફાઓ આગળ, અને એક પછી એક ગુફાઓને ચેક કરવા લાગ્યા. ચેક કેમ કરતા હતા? ગુફા હોય ને, ગુફા એમાં રાઇફલનો આગલો ભાગ હોય, ત્યાં ઓલા છરા હોય, એ ગુફામાં અંધાધૂંધ આ રીતે ઘોંપે ગુફાના અંધકારમાં, અને એ થઈ જાય અને કાંઈ હાથમાં ન આવે તો અંધાધૂંધ અંદર જે મશીન ગન છે એનાથી ગોળીબાર કરે. એટલે કોઈ એ તો અંદર કંઈ હોય તો એ ટૂંકમાં વયો જ જવાનો, બરાબર. આ રીતે એક પછી એક ગુફાઓ એ લોકો જોતા જતા હતા. હવે સૈનિકને ખબર પડી ગઈ કે આપણું મૃત્યુ નક્કી છે, એટલે એને ઈશ્વરને કીધું કે આખી જિંદગીમાં મેં જે પાપ કર્યા છે, જે ગુનાહ કર્યા છે એ બદલ મને ક્ષમા કરો. હજી આટલું કરતો હતો ને ત્યાં તો એને કરોળિયો જોયો, એ એની ગુફાની બહાર ઝાડુ બાંધવા માંડ્યો. ફાસમ ફાસ ઝાડુ વીટતો હતો, ઘાયા ઝાડુ વીટતો હતો. એટલે એ હસવા માંડ્યો કે ઝાડાથી શું થાય, કદાચ ઈંટની દિવાલ હોત ને તો હું પકડાત નહીં, એ લોકો ચેક જ ન કરત. હવે આટલું વિચારતો હતો ને ત્યાં તો એ કરોળિયાએ આખા ઝાડાથી એ ગુફા છે ને બંધ કરી દીધી. હવે મિત્રો જોવાની હતી, એ જે સૈનિકો છે ને એ જોતા જોતા એ ગુફા તરફ આવ્યા. હજી જોતા જ હતા ને, ગુફા ચેક જ કરવાના હતા, ત્યાં એ જે ગ્રુપનો કમાન્ડર હતો એણે કીધું કે ભાઈઓ, આ ગુફા ચેક ના કરો ને તો હાલશે, કેમ કે આ ગુફાના મોઢામાં ઝાડું છે. જો એ સૈનિક અંદર ગયો હોત ને તો એ ઝાડું છે ને એને તોડવું પડત અને તોડીને અંદર ગયો હોત. એટલે આ ગુફામાં કોઈ નથી, તમ તારે મોજ કરો, આ ગુફા જોવી નથી. એટલું કંઈ નહીં, સૈન્ય છે ને એ ત્યાંથી ચાલ્યું ગયું અને ઓલો જે સૈનિક હતો એનો જીવ બચી ગયો. એટલે કહેવાનું એમ છે કે તમારો જે પ્લાન હોય ને એના કરતાં ઉપરવાળાનો પ્લાન તમારા માટે બેસ્ટ છે. એ જે વિચારે છે ને એ તમારા માટે તમે વિચારો એના કરતાં યોગ્ય વિચારે છે અને તમને ભવિષ્યમાં સારી સ્થિતિમાં મૂકી દે છે. એટલે મિત્રો, જે થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે એમ માનો અને ઉપરવાળામાં શ્રદ્ધા રાખો, કેમ કે એ તમને જ્યાં મૂકશે ને એ બેસ્ટ હશે. સમજ્યા કે નહીં?